આજે દેશી ગોળની ટિપ્સ આપું છું. ચોમાસું શરૂ થઈ રહ્યું છે અને ચોમાસામાં ઘણી બધી વસ્તુઓ બગડે છે. એ ન બગડે એના માટેની આ ટિપ્સ પહેલી ગોળની આપું છું. દેશી ગોળ ઝડપથી બગડી જાય છે, ન ગમતી સ્મેલ આવે છે અને ભેજ પકડવાથી ઝીણી ઈયળો પડી જાય છે. તો પહેલી તો ગોળને હું જે આજે ટિપ્સ આપું છું એ આખું વરસ તમે ગોળ સાચવી શકશો એ ટિપ્સ છે. વધારે પ્રમાણમાં જો ગોળ ખરીદાયો હોય તો એને સરસ ભાગીને નાના નાના ટુકડા કરી અને એને સરસ તડકો ખવડાવી દો. 1 કે 2 દિવસ તડકે તપાવી અને પ્લાસ્ટિકનો મોટો ડબ્બો હોય એરટાઈટ ડબ્બામાં ભરી દો. બસ આ ગોળ આખું વરસ સરસ રહેશે. અને હા, ચોમાસામાં ગોળની સાચવણી કેવી રીતે કરવી? કારણ કે જો આપણે ગોળ હમણાં 2-3 મહિના પહેલાં લાવ્યા હોય તેને તપાયો ન હોય તો એના માટે ગોળને આવા પ્લાસ્ટિકના ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં ભરી અને આવી નાની નાની કાગળની ગોળીઓ કરતો. બસ આ 3-4 ગોળીઓ આમાં નાખી દેશો તો બધો જ ભેજ કાગળ પકડી લેશે. જ્યારે ભેજ પકડી લે અને કાગળ ઢીલો થઈ જાય ત્યારે નાખી દો, નવી ગોળીઓ અંદર નાખી દો. આ રીતે તમારો ગોળ ચોમાસામાં સરસ રહેશે.